હેલો એવરીવન, વેલકમ બેક. અને ફાઇનલી જ્યારે મેઇન્સનું રિઝલ્ટ આવ્યું, બરાબર, તો બહુ બધા ઉથલ પાથલો થઈ. ઘણા બધા જે ઇનએક્સપેક્ટેડ લોકો હતા એ આઉટ થઈ ગયા, ઘણા બધા લોકો ઇન થઈ ગયા, રાઈટ. અને હું માનું છું કે અત્યાર સુધીમાં તમે મારો આગળનો જે વિડીયો હતો કે મેઇન્સની તૈયારી કઈ રીતે કરવી જોઈએ અને કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ, આરામથી જોયેલો હશે, રાઈટ. હવે આ એક એવું ઇનિશિયેટિવ છે, બરાબર, કે જેમાં આપણે તમને પ્રોપરલી કંટ્રોલ અને રેગ્યુલેટ કરી શકીએ ને, કે તમે જેથી કન્સિસ્ટન્ટ રહો, બરાબર, એના માટેનું આખું ઇનિશિયેટિવ છે. કેમ કે ઘણી વાર કેવું થાય છે કે આપણે મેઇન્સની તૈયારી કરવા જઈએ ને, તો આપણી એક સૌથી મોટી ભૂલ શું હોય છે કે આપણે ઘણી વાર સ્ટાર્ટ તો કરી દઈએ છીએ, રાઈટ, પણ પછી આપણે કન્સિસ્ટન્ટ નથી રહેતા. અમુક દિવસે વધારે વાંચીએ, અમુક દિવસે ઓછું વાંચીએ, ને એના લીધે ઘણા બધા ઇસ્યુ થાય છે. અને હું એટલા માટે એવું માનું છું કે યુ ઓલ આર સો કેપેબલ ધેટ યુ ડોન્ટ નીડ કોચિંગ એઝ સચ, બરાબર. મેક્સિમમ યુ નીડ ઇઝ મેન્ટરિંગ, કે તમને કોઈ કહે ખાલી કે ભાઈ તમે જે કરો છો એ બરાબર છે, તમારો પાથમાં તમે ભટકી જાઓ, રેગ્યુલર નથી, તમારે કોઈને જવાબ આપવો પડે. If these things are only ensured, I think it would be more than sufficient for all of you, right? You all are very capable. So that's why હું એવું માનું છું કે બહુ જ નાનું એક ઇનિશિયેટિવ છે આપણું આ, બરાબર, પણ that will be very very effective, બરાબર. તો એને રિલેટેડ આપણે આજે અહીં વાત કરશું. The initiative is named as same mentoring mentorship for mastering the mains 2023, બરાબર, કે જે હવે આ જૂન જુલાઈ એન્ડમાં પરીક્ષા આવશે, તો એના માટેનું આપણું આખું ઇનિશિયેટિવ રહેશે. ઓકે, લગભગ 50 થી 60 દિવસ આપણે ગણીને પ્લાન બનાવશું. યસ્ટરડે પણ આપણે જોયું હતું, અરાઉન્ડ 75 ડેઝ થાય છે. વી આર કાઉન્ટિંગ એઝ ઓનલી 55-60 ડેઝ, બરાબર. તો એટલા દિવસમાં આપણે પોતાની જાતને ઓર્ગેનાઇઝ કરશું, મેન્ટેન કરીશું, એફિશિયન્ટ બનાવીશું, રાઈટ. ધેટ વિલ બી ધી ઓવરઓલ ઓબ્જેક્ટિવ. ઓકે, ચલો. તો આ પ્રોગ્રામની અંદર હશે શું? એની પહેલા આ વખતે હું થોડો વધારે પર્ટિક્યુલર છું. કોણે જોઈન કરવું જોઈએ? હુ શુડ જોઈન? આઈડિયલી એ જ લોકો જોઈન કરે કે જેણે પ્રિલિમ ક્લિયર કરી છે, આ 20 વાળી 2022-23 વાળી ક્લાસ 1-2 ની. એ જ લોકો જોઈન કરે તો સારું. કારણ કે જેને આવતી મેઇન્સ છે ને, મતલબ કે લેટર પ્રિલિમ સેક્શન્સ વાળા, એ લોકો કદાચ એટલા કમિટેડ નહીં રહી શકે. ઇફ યુ કેન કમિટ, તો તમને સ્પેશિયલ કેસમાં જ હું એલાઉ કરીશ, અધરવાઇઝ તમને હું એલાઉ નહીં કરું, રાઈટ. એ લોકો કે જેને જોઈન થવું જ છે, તો એટલીસ્ટ મને કોમ્યુનિકેટ કરજો કે સર ભલે અમારી મેઇન્સ નથી, પણ અમારું સિલેબસની તૈયારી એટલી ઓલરેડી છે. તમે કમિટમેન્ટ આપો છો કે તમે એઝ ઇફ યુ આર ગિવિંગ મેઇન્સ, એ જ રીતે આ દિવસને ટાઈટ લાઈનમાં રહીને કામ કરશો, તો જ હું તમને કહીશ કે તમે M3 2.1 જોઈન કરો, રાઈટ. અધરવાઇઝ આઈ એમ સેઇંગ કે એની તમને અત્યારે જરૂર નથી. જો તમે લોંગ ટર્મ પ્રિપરેશન કરો છો, તો આ ઇનિશિયેટિવ તમારા માટે નથી, રાઈટ. આઈ એમ વેરી ક્લિયરલી સેઇંગ ઇટ. બાકી અધરવાઇઝ યુ હેવ ટુ કમિટ મી, યુ હેવ ટુ મેક મી બિલીવ કે તમે લોકો એટલું કમિટમેન્ટ આપી શકશો તો જ. બાકી મેજોરિટી આઈ એમ એક્સપેક્ટિંગ કે બધા લોકો આ મેઇન્સમાં જે એપિયર થવાના છે એ લોકો જોઈન કરે, રાઈટ. ડ્યુરેશન મેં તમને કીધું હતું કે લગભગ જુલાઈ બિગિનિંગ કે મિડ સુધીમાં હોય, તો 60+ ડેઝ આપણી જોડે છે. ઓનેસ્ટલી 70+ ડેઝ છે, પણ આપણે મિનિમમ 60+ ડેઝ માનીને ચાલીએ છીએ, રાઈટ. આમાં કવર શું થશે? તો આપણા જૂના M3 ઇનિશિયેટિવની જેમ એક ડેઈલી વર્કશીટ આપવામાં આવશે, જેનું સેમ્પલ આપણે બધાએ આઈ ગેસ જોયેલું છે. લેટ મી શો યુ કે M3 નું ઇનિશિયેટિવમાં કયા ટાઈપની શીટ હોય છે, રાઈટ. તો એક આખી છે ને આવી તમારી એક શીટ બનશે, બરાબર, પ્રોગ્રેસ શીટ જેને હું કહું છું, રાઈટ. અને આ પ્રોગ્રેસ શીટમાં કેવું હોય છે કે તમારે ડેઈલી જે ટાસ્ક કરવાના હોય ને, એને તમે મોનિટર કરો છો, રાઈટ. આ 2.0 ની છે, 2.1 ની બી સેમ જ રહેશે. તો તમે અલગ અલગ વસ્તુઓ, જે મિનિમમ મારી રિક્વાયરમેન્ટ હોય છે આટલી વસ્તુ તમારે કરવી જ જોઈએ. ફિઝિકલ એક્ટિવિટી, એડિટોરિયલ, 1, 2 કે 3 આન્સર રાઇટિંગ, આન્સર એસેસમેન્ટ, 2 સબ્જેક્ટથી વધારે નહીં, એવી રીતે ભણવાનું પ્લાનિંગ, અઢી કલાક ઈચ, સનસેટ ટીવી નું પર્સપેક્ટિવ, અને બીજું જો તમે કઈ બીજું કરતા હોય, અને રોજ રાતે આ. તો આ શીટ તમારે શું કરવાની હોય છે? ડેઈલી ફિલ કરવાની હોય છે, જો તમે ઇનિશિયેટિવના એક મેમ્બર તરીકે છો તો, રાઈટ. અને પછી આપણે શું કરીએ છીએ? એ જ જે શીટ છે એનું આપણે વીકલી રિવ્યુ મીટિંગ કરીએ છીએ, કે જેમાં એસેન્શિયલી આપણે 1 to 1 દરેકને હું વારા ફરતી પૂછું છું, રાઈટ, કે તમારી તૈયારી કેવી ચાલે છે, નથી ચાલતી. મોટા ભાગે લોકો ટ્રેક પર જ હોય છે,
રાઈટ 5-6 ક્રાઇટેરિયા હોય છે જેના બેઝ પર આપણે એસેસ કરીએ છીએ એમણે પોતાનું કામ કર્યું ના કર્યું, કંઈક આવ્યું ના આવ્યું. આનો પર્પઝ એટલો છે કે તમને એવું ફીલ થાય કે તમે એકલા નથી, રાઈટ, ધેર ઇઝ સમવન વિથ યુ હુ જેન્યુઇનલી કેર્સ ફોર યુ, ખાલી કહેવા માટે નહીં, રાઈટ. તો મારો પર્પઝ એ જ હોય છે કે તમે તમારી જર્નીમાં બહુ સફળતાપૂર્વક આગળ વધે રાખો, અને એના માટે આ એક 1-to-1 ડિસ્કશન્સ હોય છે. મોસ્ટ પ્રોબેબલી દરેક વીક થાય છે, પણ ડિપેન્ડિંગ ઓન ધી અવેલેબિલિટી ક્યારેક એકાદ વીક સ્કીપ પણ થઈ જાય, અથવા તો વચ્ચે થોડો ડ્યુરેશન લાંબો આવી શકે, રાઈટ. પ્રોગ્રેસ ટ્રેકિંગ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે ઘણીવાર શું થાય છે, આપણે એક દિવસે 18 કલાક વાંચી લઈએ અને બીજા દિવસે કશું નથી થતું, કેવું વિચાર લઈએ કે હું રિકવર કરી લઈશ. બટ ધ પ્રોબ્લેમ ઇઝ કે એક ડિફાઇન્ડ વેમાં તમારો ગ્રોથ થવો જ જોઈએ, અને એના માટે પ્રોગ્રેસ ટ્રેકિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે આ ઇનિશિયેટિવનો એક પાર્ટ છે. આન્સર રાઇટિંગ એક બહુ જ ક્રિટિકલ છે, કારણ કે હવે તમે જે લખશો, બરાબર, 900 માર્ક્સ ઇઝ ગોઈંગ ટુ ડિસાઇડ વેધર યુ આર ગોઈંગ ટુ અપિયર ફોર ઇન્ટરવ્યુ, એન્ડ ઇવેન્ચ્યુઅલી તમારા હાથમાં ક્લાસ 1 કે 2 પોસ્ટ આવશે કે કંઈ નહીં આવે, રાઈટ. એવરીથિંગ વિલ એન્ટાયરલી ડિપેન્ડ ઓન ધીસ આસ્પેક્ટ. આના માટે મેં આ વખતે થોડું નવું આન્સર રાઇટિંગનું ઇમ્પ્રુવમેન્ટ મોડ્યુલ વિચાર્યું છે, તો હવે આપણે એની ચર્ચા કરીએ. બાકીનું બધું સેમ છે, પણ આ એક વસ્તુ મેં નવું કર્યું છે. આમાં મેં શું કર્યું છે કે હું જનરલી જ્યારે ક્વેશ્ચન ડિઝાઇન કરું, અથવા તો ક્વેશ્ચન હું ક્યાંથી લઉં છું, ક્વેશ્ચન હું જનરલી એડિટોરિયલ સાંભળતો હોઉં, બરાબર, કે કોઈ કરંટમાં કોઈ ટોપિક હોય એ, અથવા તો સિલેબસના કોઈ કોન્સેપ્ટને હું લઉં છું, અથવા તો પાસ્ટ જીપીએસસી મેઇન્સ કે પછી યુપીએસસી મેઇન્સના પેપર્સ, બરાબર, આમાંથી હું ક્વેશ્ચન બનાવું છું, રાઈટ. પણ હવે હું આમાં નવું શું એડ કરીશ કે આમાં હું મારો પર્સપેક્ટિવ એડ કરીશ, કે આ ક્વેશ્ચન બનાવ્યો તો ક્વેશ્ચન બનાવતી વખતે મારા મગજમાં શું એક્સપેક્ટેશન હતી, બરાબર, અને એ ક્વેશ્ચનની ડિમાન્ડ શું છે ને, એવો એનો એક ઓડિયો રેકોર્ડિંગ ગ્રુપમાં શેર થશે, બરાબર. એક ઓડિયો હશે કે જે હું મારા ટાઈમે જ્યારે, કારણ કે હું વિડીયો રેકોર્ડ તો કદાચ રોજ ન કરી શકું, પણ હું ઓડિયો રેકોર્ડ કરીને ડેફિનેટલી તમને એ આન્સર પ્રોવાઈડ કરીશ કે ઓકે ચલો આ ટોપિક છે, આ ક્વેશ્ચન છે, ફોર એક્ઝામ્પલ ગવર્નરનો રોલ પર કોઈ ક્રિટિકલ એનાલિસિસ પૂછ્યું છે, તો એના પર હું તમને મારો પર્સપેક્ટિવ આપીશ કે ઓકે ગવર્નરના રોલના કોન્સ્ટિટ્યુશન પોસ્ટ આવી હોવી હોય જોઈએ, પણ આ વસ્તુ પણ સામે હોવી શકે, તમારું ઇન્ટ્રોડક્શનમાં આમ હોવું જોઈએ, ના હોવું જોઈએ, અને અધરવાઇઝ, રાઈટ. તો આ કેવી વસ્તુ છે કે આમાં હું તમને એટલીસ્ટ કોઈક પર્સપેક્ટિવ પ્રોવાઈડ કરી શકું, ઠીક છે. ધેન આપણે એક પિયર ટુ પિયર એસેસમેન્ટ મેથડ પકડીએ છીએ, પણ એમાં પણ આપણે આ વખતે થોડું વધારે ડિટેલમાં વિચાર્યું છે કે જેની મદદથી આપણે અહીંયા કંઈક નવા મસ્તી કરી શકીશું. અને માર્કને બદલે મેં એવું કીધું છે કે હોલિસ્ટિક એસેસમેન્ટ થાય, કે જે એસેસમેન્ટ કરવું બી ઇઝી હોય અને ઇફેક્ટિવ હોય, રાઈટ. તો એના માટે મેં આખું એક નવી વસ્તુ બનાવી છે, તો હું તમને જસ્ટ એ ફોર્મ શેર કરું, બરાબર. એ ફોર્મમાં એ કેવું કર્યું છે મેં કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ ક્વેશ્ચન લખ્યો, રાઈટ, તો હવે શું થાય ઘણી વાર કે ફોર એક્ઝામ્પલ 5 લોકો છે ગ્રુપમાં, બરાબર, તો એમના નામ આપે છે X1 2 3 4 5, ઓકે. તો ધારો કે એક્ઝામિનર 1 કે સ્ટુડન્ટ 1, તો તમારે ધારો કે હું છું, બરાબર. આઈડિયલી આપણું મોડેલ શું છે, પિયર ટુ પિયર એસેસમેન્ટ, રાઈટ. તો થશે શું કે ફોર એક્ઝામ્પલ એક ગ્રુપમાં 4 લોકો છે, સે X1 2 3 4, દરેક વ્યક્તિ રોજ જે ક્વેશ્ચન મળે એને દિવસ પતે એની પહેલા લખી દેવાનું, રાઈટ. બીજા દિવસે મારું ઓડિયો રેકોર્ડિંગ અવેલેબલ હશે, તો પહેલા દરેક જણે ઓડિયો રેકોર્ડિંગ સાંભળશે, પછી એ બાકીના ધારો કે પર્સન 1 છે, 2 3 અને 4 ત્રણેયના આન્સર વાંચશે અને એસેસ કરશે. એસેસ કરવા માટેનું મોડ્યુલ હવે હું તમને બતાવું છું, રાઈટ. તો એસેસ કેવી રીતે કરશે, ધારો કે એક્ઝામિનર પર્સન 1 છે, બરાબર, અને એને એસ્પાયરન્ટ નંબર 2 નું અત્યારે આન્સર વાંચી રહ્યો છે, તો આન્સર ઓલરેડી ગ્રુપમાં અપલોડેડ હશે, તો આન્સરની કોપી તમારી જોડે હશે. આ ફોર્મને તમે આરામથી વાંચતી વખતે જોડે રાખો, એક પીડીએફમાં બાજુમાં જોતા જાઓ, કાં તો ફોનમાં જોતા જાઓ, કોઈ વાંધો નથી, આન્સર વાંચતા જાઓ. અને આ રીતે ક્વેશ્ચન નંબર હશે, ધારો કે 3 ક્વેશ્ચન છે, અરાઉન્ડ આપણે 60 70 80 ક્વેશ્ચન્સ લખીશું ડ્યુરિંગ ધી ઓવરઓલ કોર્સ પીરિયડ. રોજના આપણે 1 કે 2 સવાલ લખીશું, અને બધી જ વસ્તુ આપણે કવર કરશું. 6 પેપર હશે, એસેના ક્વેશ્ચન્સ હશે, લેંગ્વેજના ક્વેશ્ચન્સ હશે, રાઈટ. બધા સબ્જેક્ટને આપણે જસ્ટિફાય કરીશું, બરાબર. તો એવું નહીં હોય કે અમુક જ સબ્જેક્ટ કવર થશે, જીએસ 1 2 3 અને એઝ વેલ એઝ લેંગ્વેજમાં ગુજરાતી અને ઇંગ્લિશ, એના પણ ઘણીવાર સાથે સાથે બોનસ ક્વેશ્ચન હશે, તો એ દિવસે 2 ક્વેશ્ચન થઈ જશે. અધરવાઇઝ એસે પણ વીકલી આપણે 1 લખીશું, રાઈટ. તો થશે શું કે તમે ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચન 1 લીધો, રાઈટ,
હવે તમે એને જજ કરશો. હવે જો અમે છે ને આખા આન્સર એસેસમેન્ટને કેટેગરાઇઝ કર્યું. ફોર એક્ઝામ્પલ તમે કોઈ ક્વેશ્ચન 1 તમે વાંચી રહ્યો છો એસ્પાયરન્ટ નંબર 2 નો, બરાબર, તો તમે જોયું કે ઓકે એનું ઇન્ટ્રોડક્શન એવરેજ છે, કઈ મજા ના આવી, તો અહીંયા મેં માર્કને નથી ગણ્યા છે. મેં શું કર્યું છે, અને તમે દરેક પર્સન આનું ઓવરઓલ કયા એરિયામાં પોતાનું પરફોર્મન્સ કેવું છે એ જોઈ શકે, રાઈટ. તો એનું ઇન્ટ્રોડક્શન કેવું છે, એની બોડી કેવી છે, ઓકે એનું કન્ક્લુઝન સારું છે તો તમે એને એક્સિલન્ટ આપી દો, રાઈટ. ધેન ઓકે, હવે તમારે આટલા બીજા ક્રાઇટેરિયાને રેટિંગ આપવાનું છે. 5 એટલે પુઅર એટલે નથી બરાબર, બહુ પુઅર પરફોર્મન્સ છે, અથવા તો તમે ચાલુ કરો કે નહીં એવરેજ છે, ગુડ છે, વેરી ગુડ છે, એક્સિલન્ટ છે. તો ફોર એક્ઝામ્પલ એના સેન્ટેન્સ ફોર્મેશનની વાત કરો તો સેન્ટેન્સ ફોર્મેશન કેવું છે, ઘણીવાર તમે ભાષામાં ભલે ફોર એક્ઝામ્પલ હું ઇંગ્લિશમાં લખું છું તો ભાઈ ગ્રામર એટલી ખરાબ તો ના જોવું જોઈએ, બરાબર. ગ્રામેટિકલી રોંગ લખશો, માર્ક્સ ઘણીવાર કપાય જ છે. લેંગ્વેજમાં વધારે કપાય છે, ઇવન સબ્જેક્ટમાં પણ પૂરા થાય છે. ટુકડા લખવા એના કરતા પૂર્ણ વાક્યમાં લખવું જરૂરી હોય છે મેઇન્સ માટે, રાઈટ. તો એક વસ્તુ થઈ, તમે જોયું તો તમને લાગ્યું કે ના ગુડ છે, એવરેજ છે, તો તમે એ રીતે રેટ કર્યું. પછી તમે એવું જોયું કે ના ઓકે અહીંયા પ્રેઝન્ટેશન ડાયાગ્રામમાં છે, હા મેપ દોર્યો છે, ચાર્ટ દોર્યો છે, બરાબર, જોવાલાયક પેપર લાગે છે, નીટનેસ છે, હેન્ડરાઇટિંગ કેવા છે, સમજાય છે તમને? તો તમે આટલા ક્રાઇટેરિયામાં એને ઇવેલ્યુએટ કરશો અને છેલ્લે તમારા હિસાબે ક્વેશ્ચનને ડિમાન્ડ શું હતી એ તમને ઓલરેડી ઓડિયો પરથી ખબર પડશે, અને ક્વેશ્ચનની લિમિટેશનને ક્વેશ્ચનની જે પણ રિક્વાયરમેન્ટ છે એને કેટલી હદે તમે એડ્રેસ કરવાનો ટ્રાય કર્યો, રાઈટ. ફોર એક્ઝામ્પલ ક્વેશ્ચનમાં 2 કે 3 એસ્પેક્ટ પૂછ્યા હોય કે ભાઈ ગવર્નરનો પોસ્ટ કોન્સ્ટિટ્યુશનમાં શું છે અને ગવર્નરની પોઝિશનમાં રિફોર્મ્સની રિક્વાયરમેન્ટ છે, બરાબર, એ વાત સુધી તમે સહેમત છો, બરાબર. બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ કે ભાઈ તો કેટલાક સજેશન્સ આપો, તો 3 પોઈન્ટ છે. ગવર્નરનો કોન્સ્ટિટ્યુશનલ રોલ, સેકન્ડ ગવર્નરની પોઝિશન વિશે અત્યારે બરાબર છે કે નહીં, સેકન્ડ આસ્પેક્ટ. થર્ડ આસ્પેક્ટ ઓકે કે હવે એમાં કયા રિફોર્મ્સ થવા જોઈએ. તો તમારે એ જોવાનું છે કે તમે ક્વેશ્ચન લખતી વખતે જ્યારે એસ્પાયરન્ટે લખ્યું છે તો તમે ચેક કરતી વખતે જોશો કે એને દરેક મુદ્દાને સારી રીતે એડ્રેસ કર્યો છે, નથી કર્યો તો એ પ્રપોર્શનમાં તમે એને રેટ કરશો, રાઈટ. અને છેલ્લે એને ખબર પડશે, દરેક વ્યક્તિ એના વિશે ગુડ કે ખરાબ જે પણ તમને સારી ખરાબ વાતો લખી હોય જસ આરામથી લખી દો. ઇટ વિલ બી વેરી ઇઝી. તમને જે પણ સજેશન આપવા જેવા લાગે એ પણ તમે અહીંયાથી રેકમેન્ડ કરી શકો, અને છેલ્લે ઓવરઓલ કોઈ બીજું સજેશન આપવું હોય તો પણ તમારાથી આપી શકાય. તમે સબમિટ કરશો અને બધા જ મેમ્બર માટે આ શીટ શેરેડેબલ હશે. આનો જે પણ રિસ્પોન્સ આવશે એ એક્સેલના ફોર્મમાં આવશે. એક્સેલ તમને બધાની જોડે અવેલેબલ હશે. સો દરેક વ્યક્તિ કસ્ટમ ફિલ્ટર કરીને પોતાનો આન્સર, દરેક અલગ અલગ એસેસમેન્ટ કરવા વાળાએ આ એરિયામાં આ ક્રાઇટેરિયામાં મારું ઇન્ટ્રોડક્શન 3 જણે ચેક કર્યું તો કેવું લાગ્યું, રાઈટ. મારી બોડી કેવી લાગી, મારું સેન્ટેન્સ ફોર્મેશન એકને ખરાબ લાગ્યું પણ 3 જણને સારું લાગ્યું તો મને વાંધો નથી, સમજાય છે? તો ધીસ ઇઝ ધી ઓવરઓલ આઈડિયા કે જ્યાં તમારી જોડે તમારું લાઈવ એસેસમેન્ટ તમને લાઈવ દેખાશે, ઓબ્જેક્ટિવલી દેખાશે, તમે જોઈ શકશો, સમજી શકશો, એસેસમેન્ટ કરવું બી તમારા માટે ઈઝી થઈ જશે, રાઈટ. તો મેં આખું મારે વિચારીને સમજીને જનરલ એસેસમેન્ટ પરથી બનાવ્યું છે, બરાબર, કે આટલા ક્રાઇટેરિયા પર તમારે ધ્યાન આપવું જોઈએ, રાઈટ. સો આ વસ્તુ પણ આપણે ઇન્ક્લુડ થશે. અને લાસ્ટ કમ્પોનન્ટ ઓફ ધી પ્રોગ્રામ વિલ બી, આ પ્રોગ્રામમાં હું કમ્પ્લીટલી ઇનટોલરન્ટ હોઈશ કે તમે જો ઇનકન્સિસ્ટન્ટ રહ્યા, પરફોર્મ નથી કરતા, આઈ વિલ રિમૂવ યુ ફ્રોમ ધ ગ્રુપ. 3 દિવસથી વધારાની એબ્સેન્સ કોઈની પણ હશે, યુ વિલ હેવ ટુ રિપોર્ટ, બરાબર, એન્ડ યુ હેવ ટુ પ્રોવાઈડ ધ રીઝન્સ વાય યુ આર નોટ એબલ ટુ ડુ ઇટ. જો તમારા રિઝલ્ટ એક્સેપ્ટેબલ નહીં હોય તો ગ્રુપનું પરફોર્મન્સ બગડશે, માટે વી વિલ રિમૂવ યુ ફ્રોમ ધ ગ્રુપ, રાઈટ. પર્પસ શું છે કે તમે મહેરબાની કરીને કન્સિસ્ટન્ટ બનો, કારણ કે આ એક્ઝામ મેં વારંવાર કીધું છે, આ એક્ઝામ બીજું કશાની નથી, આ એક્ઝામ કન્સિસ્ટન્સીની છે, આ એક્ઝામ રેગ્યુલારિટીની છે, આ એક્ઝામ કમિટમેન્ટની છે, બરાબર, ફોકસ રહેવાની છે. તો તમે જો ફોકસ નહીં રહો, ઇનકન્સિસ્ટન્ટ રહેશો તો હું ઇનટોલરન્ટ થઈ જઈશ, બરાબર. હું તમારું મિસબિહેવિયર, ઇનકન્સિસ્ટન્સી ટોલરેટ નહીં કરું. સો યુ વિલ હેવ મે બી ઘણી વાર એવું બી થશે કે તમારી મિસ્ટેક ઓકે હશે તો હું તમને વીકલી રિવ્યુ મિટિંગમાં બેન કરી દઈશ કે ના ભાઈ ચલો તમારે 2 વીકલી રિવ્યુ મિટિંગમાં અમે તમને કંઈ પૂછશું જ નહીં, તમને કદાચ ગ્રુપમાં સાયલેન્ટમાં મૂકી દઈશું. સો પનિશમેન્ટ વી વિલ ડિસાઇડ લેટર ઓન ઇન ધ ગ્રુપ, પણ ઇટ વિલ બી સિવિયર ઇનફ કે જેથી લોકો એ ભૂલ ન કરે, રાઈટ. મારો પર્પસ શું હશે
કે તમે કન્ટિન્યુઅસલી ગોલ બાજુ રેગ્યુલર આગળ વધે રાખો, ફોકસ રહો, કે જેથી તમને તમારો ગોલ પૂરો કરવામાં હું બને એટલો સપોર્ટ આપી શકું. બાકી હું નથી માનતો કે તમારે લોકો જોડે અત્યારે કોન્સેપ્ટ નથી. તમે લોકો અત્યારે ઓલરેડી પ્લી કરીને આવ્યા છો. તમે બધા સબ્જેક્ટને મોસ્ટલી એકાદ વાર જોઈ લીધા હશે. મારા મેઇન્સના વિડીયોમાં મેં આગળ તમને બતાવ્યું છે કે હવે તમારે 75 ડેઝને કઈ રીતે પ્લાન કરવો જોઈએ. 1 કે 2 સવાલ a day more than sufficient છે. even if you have 60 days and you are writing just 80 questions, it is too good, honestly, trust me. બરાબર. જે લોકો આગળથી લખતા આવ્યા છે અત્યાર સુધી, કે આગળના M3 2.0 ના મેમ્બર હતા, they already know what are the advantages. એમાં પણ આપણે અરાઉન્ડ 65 જેટલા ક્વેશ્ચન લખેલા છે. ઠીક છે. તો આમાં આપણે ફરીથી આ રીતે કરવાના છીએ અને ધીસ ઇઝ ધી ઓવરઓલ પ્રોગ્રામ, રાઈટ. તો હોપફુલી તમને ખબર પડી હશે. પ્રોગ્રામનો પહેલો દિવસ હશે 24 એપ્રિલ, સોમવારથી ચાલુ થશે. આ એક રજિસ્ટ્રેશન ફોર્મની લિંક છે, ચેનલ પર બી મુકાઈ જશે. bit.ly M3V2.1 અથવા 2.1 પોઈન્ટ નથી ગણાતું આમાં, રાઈટ. તો આના પર તમે કરશો, તમને નોમિનલ કોસ્ટ પર આ વસ્તુ અવેલેબલ થઈ જશે, રાઈટ. સો આ આપણો એક આઈડિયા છે. ટેલિગ્રામ ચેનલ પર તમે જશો તો આના પર તમને આખી ડિટેલ હમણાંથી મળી જશે. ઓકે. તો વિથ ધીસ આઈ થિંક કે મેં તમને આ નવો આઈડિયા આપ્યો અને તમને આઈડિયા થોડો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે, નવો લાગ્યો હશે, થોડું ઘણું ક્રિએટિવ કામ આપણે કર્યું છે. સો વિથ ધેટ વી આર કીપિંગ ધીસ સેશન એન્ડિંગ. અને બીજી તમારી કોઈ ક્વેરી હોય તો આપણે ડિસ્કસ કરી લઈએ. ઠીક છે. ચાલો, સો ઓલ ધ વેરી બેસ્ટ. અને યસ, વન મોર થિંગ, આપણા દરેક સેશન યુટ્યુબ પર બધા માટે ફ્રીલી અવેલેબલ હશે, રાઈટ. સો ઇટ વિલ નોટ બી મેન્ડેટરી ફોર યુ ટુ જોઈન. તમને પોતાની જાતને રેગ્યુલેટ રાખી શકો તો તમે આરામથી તમે કન્ટિન્યુઅસ રહેજો, રાઈટ. ધીસ જસ્ટ ફોર ધોઝ કે જેને એક્સ્ટ્રા પુશ જોઈએ છે, રોજ પૂછવા વાળું જોઈએ છે, ગ્રુપ એસેસમેન્ટ જોઈએ છે, આ એસેસમેન્ટનું ફોર્મની પેટર્ન જોઈએ છે, તો એ એક ક્લોઝડ એન્વાયરમેન્ટ હશે. બાકીનું બધી જ વસ્તુઓ અવેલેબલ હશે, રાઈટ. આન્સર્સ તમે નહીં જોઈ શકો, પણ હા, વીકલી મીટિંગમાં શું વાત થઈ, હું કયા સજેશન્સ આપું છું, એટલે મારી ટ્રેક નથી પ્રિપેરેશન, કદાચ તમને એના જેવો પ્રોબ્લેમ હોય તો શું મેં સજેશન બધાને આપ્યા. આઈ નેવર હાઇડ એનીથિંગ, રાઈટ. તો દરેક સેશન રેકોર્ડેડ હશે અને દરેક સેશન તમને મળી જશે, રાઈટ. સો આઈ થિંક વિથ ધીસ વી કેન કન્ક્લુડ ધ સેશન. હોપફુલી યુ હેવ લાઇક ધ સેશન and see you later on. Bye bye, take care.